શ્રીમદ જશિંગ બાપા, કેસેટ નંબર 433, હડિયોલ, તારીખ 21/3/1982. શ્રીમદ રાજચંદ્રની વાત કરે, તું કોણ છે? તું આત્મા છે. અને તું કેનો છે? તો પરમાત્માનો છે. તારા વિષય કેનું છે? તો પરમાત્માનું છે. આટલો ભાવ જો હૃદયમાં દાખલ કરી અને તું ભક્તિ આગળ. ભક્તિ કરવાનો જ આ અવતાર છે. જો ભગવાન ઘણા દૂર નથી, ભગવાન ઘણા નથી. સહેજ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. સહેજ સ્વરૂપ આત્મા સ્વરૂપ, સહેજ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. બધાના ધણી એક પરમાત્મા છે. જો આપણો અહંકાર મરી જાય, હમન તો દફતર ભોગ. અંતરનો દરવાજો ઉઘડ્યો તો બધા તુહી તુહી હરી રે હરી 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 બધામાં વપાસવાનું. પણ જ્યાં સુધી અહંકાર હોય, એ અહંકાર મહાભૂંડામાં બુડી છે. મોટામાં મોટું કલંક હોય તો અહંકાર છે. અહંકાર જેવો કોઈ અધર્મ નથી. અધમા અધમ અધિ કોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આયાવાના સાધન કરશે શું. અહંકાર જેવો કોઈ અધમ નથી, અને અહંકાર દૂર કર્યા જેવો કોઈ ધર્મ નથી. અહંકાર દૂર થાય. જો ધર્મરાજાના હૃદયમાં એકલી નિર્મળ ભૂમિ હતી. તારા અહંકારી દુર્યોધન હતો તો એને ખબર જ નથી. આ ધર્મરાજાને ઓળખતો જ નથી કે આ તો ભોળો છે બધો ગોડો. માતા કુંતાને ગોડો ગણે, નકરંગને ગોડા કરે, સહદેવને ગોડા ગણે, અર્જુનને ગોડા ગણે, ધર્મરાજાને ગોડા ગણે. આ બધો ભોળો છે, જેમ ફેરવે છે એમ ફરે છે. એનું રાજત્વ પાડી લીધું તો આ ગોડો જેમ ફેરવે છે એમ ફરે છે. ત્યારે અજ્ઞાન યુક્ત જીવ હોય એને જ્ઞાની મહાત્માઓની ખબર નથી પડતી. જેને અહંકાર હોય એને પરમાત્મા ઓળખવાની યોગતાની લાયકાત ન કહેવાય. અત્યારે યોગ અને લાયક પણ કહેવાય કે જેનો અહંકાર દૂર થાય, નિર્મળ જેનો નેણ હોય, વિનયતા આવે. વિનયતામાં વિશંબર છે. તમારું હૃદય જો એકલું વિનય કરો, પરમ વિનયતા ધારણ કરો, અરે એ આપણા પરમાત્માના છે ના, આ ખરેખર પરમાત્મા છે. આ બધાના ધણી પરમાત્મા છે. આવો ભાવ કરો તો અભિમાન ઘડી જાય તો તમારા આત્માના પ્રદેશો ખુલ્લા થાય. એમાંથી તમને તાકાત આવે ભગવાન ઓળખવાની. ન કે આ જે દુર્યોધન હતો એ કૃષ્ણ ભગવાન આપણે અત્યારે ભક્તિ કરીએ છીએ કે ગોકુળમાં રમ્યા છીએ, હજારો જીવન તારા છે જેને ભગવાન કહેવામાં આવે છે. કૃષ્ણ ભગવાન ગીતામાં પ્રશ્ન મૂક્યો છે કે જીવ પોતાને ભૂલી ગયો છે. હું કોણ છું એ ખબર નથી, મારું હું છે ખબર નથી, ભક્તિ કરવા જાય છે એટલે ભક્તિ જૂઠી પડે છે. પણ જો આટલું જાણે કે હું કોણ છું કે આત્મા, અને આ સર્વભૂત હૃદયમાં આત્મામાં હું સ્થિત છું બધા પ્રાણી માટે, આટલો ભાવ જો હૃદયમાં રાખે તો એનો અહંકાર દૂર થાય. બધા મારી પૂજા કરે, મારા સ્વરૂપ પ્રાપ્ત કરે. જો ધર્મ અર્થ કોમ અને મોક્ષ સારે હરખો થઈ ગયો. પણ જો આવા આત્માની સમજણ વગરની જે ભક્તિ છે એ ભક્તિ પાછી પડી જાય. ભક્તિ કરતો કરતો અહંકાર આવી જાય છે, એ પોતાના જીવનની બરબાદી થઈ જાય. તો દુર્યોધન હતો, એના અહંકાર જો 28મી નરકી લઈ ગયો. અહંકાર હું શીખ છે તમે જુઓ. કૃષ્ણ ભગવાન હતા, ધર્મરાજા જેના ધર્મના નામ ઉપર આજે પાપી પાવન થાય છે એવા ધર્મરાજા જ્ઞાનના સાગર હતા. માતા કુંતા, કુંતીમાં હવ જોણા છે કે સતી માતા જેના પોષ પુત્રો ધર્માત્માઓ જન્મેલા છે અને એનું જીવન શાસ્ત્રો પુરાણો વેદો ગુણ ગાઈ રહ્યા છે. એ કુંતામાં કે આ તો ગોડો છે, ઘોડો છે. કૃષ્ણ ભગવાન પણ કે ગોડા છે, આ તો લુચ્ચો છે કે એનો પરાક્રમ દાવો છે આજે આપણે તમારે કે આ કૃષ્ણ લુચ્ચો સેવો છે અને આવા નાપા પાંડવો બેસે છે તો એની દશા શું થાય. આ ભગતોમાં ઘણા પાછા હોય તો આમ તો ઓમ ભક્તિ હોય, પણ આ તો મોય તો પૂંઠ્યું પડેલું હોય. આવું ગુણદોષ કરવાનું. શંકર મૂળ વસ્તુ ઓળખાય ને એટલે આમ થાય. જો દુર્યોધન જો ઓળખ્યો હોત, ભગવાનને જો ઓળખ્યા હોત, ધર્મરાજાને ઓળખ્યા હોત તો મોક્ષમાં જતો હોત. પણ જો ઓળખણા ને એટલે પોતાના અભિમાનથી પછી કેસા તમારા હરો ખોવા બોલાય શકે કે આ જે કૃષ્ણ છે એ લુચ્ચો છે અને આ ગોવાળીઓ આવે છે એને બારી પાંડવ ગેલા થઈ જશે તો એ પેલો તો ગોડો છે તે પેલો જે મીઠવાળા છે એમ કરે છે. પણ આ બધાની દશા શું થાય, દયા ખાય છે. તો મને એમ લાગે પણ ભગતો પર દયા ખાનાર ઘણા હોય તો ગરીબ આપણો આ ગરીબ શું કરી, આ બધો શું કરી, આ બધો ઊંધી દયા ખાય. દયા ખાતે પછી એને પૂછ્યું કે ભાઈ તારા આ ધર્મરાજા અને પાંડવો અને કૃષ્ણની સેવો છે, પછી આ હરોખો આપણે બાલ પુલિકામાં આવે છે એ હરોખો ગાય છે. કશે લડે સોલંકા
સાથે ગોવાળિયા બેચાર લાયો મારો દેખીને દેખીને મુંડવા ગયા ગેલા તેનો ફરક સોલને હોય મામો માર્યો ને પોતાના માસી અડધી રાતનો વેગોળ નાસી મથુરા મૂકીને દબર વાસી રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી આવો ને આપણા ભગવાન વગરના આત્માઓ હોય એ કૃષ્ણ ભગવાન જેવાના દોષ સેવા જોયા છે 28 નરક અમથું નથી જવું પડ્યું ઘણા બુડ્યા ને થોડા કર્યા આ સંસાર ભવસાગર છે અમો જો તમારું શુદ્ધ આશ્રય સદભાવના સદવર્તના અને તમારી અધિકાર ઉપરનું નહીં હોય તો તમે ક્રમના માર્ગ નીડી શકો તો પાછા પડી જાઓ સમજણ વગરનો શંકર હો તો આવા અત્યારે નાસ્તિકો ગણાવે છે પાખંડી ગણાવે છે બધા પુરુષો પ્રમાણ આવે છે તો ભક્તિના માર્ગમાં ઘણા જીવ ભરમાઈ ગયા સોય ગાળે ઢોર પડી ગયા છે તો આ દુર્યોધન આ કૃષ્ણ ભગવાનના ગુણા વાગાય છે તો પૂતના બાહીને મારી નાખી મોમો મારી નાખ્યો અને મથુરા છોડી નાહી જો દવારપામાં જો રૂવાણી રૂકમાણી લઈ નાહી જો આવા લુચ્ચો છે આ લુચ્ચાના સંગમાં જે બહેન છે એ પાંડવોની શું દશા થાય જો દયાના ખાનારા શીખ્યા આ તમામને એમ લાગે પણ જ્યાં સુધી હાસી વાત ન જાય ત્યાં સુધી આ કૃષ્ણ ભગવાનની આવી દશા ને તો બાલ ગૌશો પણ ખબર છે હરોખામાં હું ગૌશો હરોખો હેનો ગૌશો કા ભન કરાવે છે કે મૂર્ખોના સંગમાં ગોળ હસડે અભિમાનમાં રે તો આ દુર્યોધનના જેવી 28 નરકે જવું પડે જો બે ભન અવસ્થામાં અહંભાવના ગોળ હસડે તો પછી ભગો ગોડા તને ભગ પીધી પછી શું કેવું પડે હે તો તમે અને અમે બધા આ વિષયોનું વિષ પી અને બે ભવન અવસ્થામાં રહેવાના બધા નિર્મળ આત્માઓ થજો નિર્વેર બુદ્ધિ કરજો દાસોહમ ભાવ કરજો અભિમાન મૂકે એ ભક્તિ કહેવાય ભક્તિનું મૂળ રહે શું કે હું દાસત્વ આલે ને બધામાં આત્માની પૂજા કરે પરમાત્માની પૂજા કરે પરમાત્માનું પરમાત્માને અર્પણ કરે આ બાળક છે આ માર્ગમાં તમે કોઈ પણ ક્રિયા કરો તો પરમાત્માને અર્પણ કરો પાણી હોય તો તમે જુઓ કે કેનું અને કોણ ગણી પાણી અર્પણ કરો પણ એ વખતે એકાગ્ર ભાવ કરો તો કર્મ કરી રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મન ભાવે સત્સંગના યોગમાં રહે અને નિર્મળ થાય એનો અહંકાર દૂર થાય એ પરમાર્થ પ્રાપ્ત થયેલો કહેવાય એવો પરમાર્થ પ્રાપ્ત થાય અને પછી કર્મ કરે એ કર્મ યોગી કહેવાય યોગ કર્મ ભોગમાં યોગ દશાઓ આપ રામજી બાપુ ને હતા એ પરમાર્થ માર્ગ ઉપર હતા પરમાર્થ પ્રાપ્ત થયેલો છે શ્રીમદ રાજચંદ્ર હતા એ 8 વર્ષના હતા અને આત્માનું જ્ઞાન થયું છતો પૂર્વ પ્રાલબ્ધના યોગો સંસારના હતા પ્રાલબ્ધના યોગો ખપાયા પણ આત્મા દિશામાં સ્થિર રહ્યા છે સદગુરુ બધી જગા જે ભરપૂર છે તેને જોવાથી अपना बद्दा विघ्नों नष्ट हो जाए। इस आत्मा को देखने पर अपना स्वरूप का ज्ञान होने पर सारा संसार ज्ञानी है ऐसी प्रतीति होती है, कोई अज्ञानी है ही नहीं यहाँ। सकल संसार परमार्थी है, इसमें कौन स्वार्थी है? सब परमार्थी है। किसको इच्छा नहीं है कि हम सुखी हो जाएं? कौन चाहता है कि हम दुखी? सब परमार्थ के जीव हैं, इसमें कोई स्वार्थी नहीं है। और इतना ही देखना कि जिसको आत्मा का ज्ञान हो गया वो सारे संसार को ज्ञानी देखता है, जिसको आत्मा का ज्ञान नहीं वो सारे संसार को अज्ञानी देखता है। इतना ही तुमको जैसे बाप जी ने बताया कि एक दुर्योधन है जिसको सारा संसार ऐसा लगता है कि यहाँ तो सब पापी है, और एक युधिष्ठिर है जिसको सारा संसार धर्मात्मा ही नजर आता है। बुरा जो ढूंढन जग चला, जग में बुरा न कोई, जो दिल ढूंढूं अपना मुझसे बुरा न कोई। बुरा और भला इस संसार में कोई है नहीं। अगर बुरा भला है तो अपना अंतःकरण है, अपना अंतःकरण जिसको जैसा स्वीकार करना हो वैसा स्वीकार कर ले।
हरिओम तत्सत। સદગુરુ આ શાસ્ત્રોનો પ્રમાણ અને મહાપુરુષોનો પ્રમાણ લઈએ તો આપણને ખ્યાલ આવે કે દુનિયામાં ભૂલ નથી પડી, ભૂલ આપણા અંતરમાં પડી છે. આપણા અંતરમાંની આપણા સ્વરૂપને ભૂલીને બાયણે જોઈએ છે એટલે આપણે જગત જણાય છે. અને તમારા અંતરમાં આત્મા છે એમાં આવો તો આ બધામાં પરમાત્માનો સંપૂર્ણ દર્શન થાય. જે ભગવાનનો દર્શન માગો છો એ પ્રાણી માત્રમાં ભગવાનનું દર્શન થાય. પછાણે કે તમે આત્મામાં આવો. તમે આ દેહના ભાવ ઉપર એને જુઓ છો એટલે આ બધા દેહ ને દુનિયા બધું દેખાય છે, નામરૂપ ધંધા. પણ જો તમે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થો, દાસોહમ ભાવ કરો, હું દાસત્વ લો, તો આત્મા દેહ સચ્ચિદાનંદ તમારો આત્મા છે. આત્મામાં આયા તો એવી અલૌકિક ભૂમિકા છે. એ ખરેખર હાસુકલી વાત છે. આત્મા જે આપણને કીધું શાસ્ત્રોનું પ્રમાણ છે. આ શ્રીમદ રાજચંદ્ર વર્તમાનમાં કહ્યું છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી દેહ. જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. જો તમે આત્મામાં આવો, તમારો આત્મા થઈને આવો તો આ બધામાં પરમાત્માનો દર્શન થાય ને થાય. તમે એમ ન માનતા બીજાની ભૂલ્યો ને ગુણ દોષ જોઈ અને આપણું અંતર ગોબરું કરીએ. દુર્યોધન એ નિભૂલ્યો બીજામાં જોતો હતો, બધામાં પાડતો હતો. કારણ ધર્મરાજા એની ભૂલ નીકળી હતી ને આત્મામાં હતા ને બધા પરમાત્માને પાડતા. આ શુક્લી વાત છે, ખરા નિશ્ચયની વાત આટલી છે. તો તમે અને અમે બધા આત્મા ભાવ, આત્મા આગળ રાખો. દેહ આગળ રાખીને આપણે જીવન જીવે છે એ જીવનમાં ભૂલ થઈ જાય. આ દેહ એ હું ના ઘર મારું, ગોમ મારું, નાત મારીને આ ભાવ આપણને આગળ રહેશે એ ભક્તિના માર્ગમાં અવરોધ થાય છે. પણ સત્સંગના યુગમાં જ્યાં પછી આપણામાં આત્મા આગળ કરો કે શરીર એ તો તમારું નાવ છે, જળ છે, એ ન જાણે અને આત્માને ન જાણે. કારણ કે તમારામાં જોનાર અને જાણનાર આ સૂર્યને ભાળે, ચંદ્રને ભાળે, આકાશને ભાળે, આ સર્વભૂત હૃદય બધાને ભાળે. આ જોનારો અને જાણનારો એ સમ્રાટ આત્મા છે. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. અમારા રામજી બાપુ કહેતા કે આ બધું બાદ કરતો આ બાદ રહ્યો એ તું આત્મા સ્વરૂપ. તો આવો આત્મા ભગવાન ભરપૂર બધા ભરેલા છે. એમાં આપણો અહંકાર છે એ આપણને ભવસ્થિતિમાં નશાલોકમાં લઈ જાય છે. તો વર્તમાન સુધારો. આજની તારીખમાં તમે આજે સંભાળી લો કે અત્યારે તમારે શું કામ કરવાનું, હું ધંધો કરવો છું, અહીંથી જઈને હું રહેલું શું કરવાનું છે. આખો ધંધો કોઈ કામ કરતા નથી, દનને રાત કોઈ કામ કરીએ છીએ, પણ આપણને દિશા પલટી નથી. આપણા આત્મા ઉપર આપણું લક્ષ્ય નથી. નકર તમે આત્માના ભાવ પ્રાણ, આત્માના ધમધમ કરો, આત્મામાં રહી અને પછી વ્યવહાર પાડો. દેહ ભાવ રાખીને વ્યવહાર પાડો છો એ વ્યવહાર ગોબરો થઈ જાય. અને તમારામાં આત્માનો મામા આત્મા અને બધાના ધણી પરમાત્મા જોઈ રહ્યા છે. આવો ભાવ રાખીને વ્યવહાર કરો એ શુદ્ધ વ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર હોય એનું પ્રમાણ છે કે આ લોકમાં તમારાથી કોઈ દુઃખી ન થાય અને તમે કોઈથી દુઃખી ન થાય. પરલોકમાં બંધનનું કારણ ન થાય. તમારાથી હવ સુખી થાય ને તમે હવથી સુખી થાઓ. તમારા દર્શનથી હવ સુખી થાય ને તમે હવના દર્શનથી શાંતિ પામી જાઓ. અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. અત્યારે મુક્ત દશા વર્તે એ શુદ્ધ વ્યવહાર કહેવાય. અને જો એ આત્માનું ભાન નથી અને વ્યવહાર હોય એ વ્યવહાર રાગ ને કશાય ને ઈર્ષા ને દ્વેષ ને મૌન ને બળાઈ ને મારું ને તારું ને ખાઈ જુ ને લઈ જુ ને ભૂત દ્રષ્ટિનો જે વ્યવહાર એ જ સંસાર. અને બ્રહ્મ દ્રષ્ટિ આવે પછી તમે આ વ્યવહારમાં રહો તો સતમાં સંસાર થઈ જાય. સંસારમાં તમેરો તો વધુ નથી. જેમ નાવડું પાણી મરે તો વધુ ને, પણ નાવડામાં દરિયાનું પાણી પહેરી જાય તો નાવડું તરે હે. કારણ સંસારમાં તમેરો તો વધુ ને, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. સંસારમાં તમેરો પણ સંસાર તમારામાં ન રહે. તમે આત્મામાં રહો. તમારામાં હું રહે કે આત્મા રહે. આત્મા જ્યોતિ થઈમાં આવો તો તમારામાં આત્મા એવો બધામાં સબ મેં એક પૂર્ણ બરાબર राय पाड़ और तल में मुझको क्या ढूंढे बनखंड में ये भजन वाला प्रमाणाली छो असुरम का जो आत्मा दशा प्रति पस जो जुओ तो हरि हरि अतारे भगवान आपण જોઈ રહ્યા છે. આ બધું ભગવાનના ખોળા આપણે બેઠેલા છીએ. તમે રાતે જઈને હુઈ રહો તો સવારમાં 12 કલાકે જાગો ત્યાં સુધી તમારું રખવાડું કોણ કરે? તારા અત્યારે તમારી જે વસ્તુ જોજો છે
તમે ખાધું છે તો આની ક્રિયા રોમ રોમ પોસબાની ક્રિયા કોણ કરે છે? તો ભગવાન કરી રહ્યા છે. તમારે હવામાં સા પીવાનું એ બેહના થોનેલોમાં પરુમાંનું દૂધ છૂટું કરનાર ક્રિયા કોણ કરે છે? એ ભગવાન ક્રિયા કરી રહ્યા છે. તમારે જમવા માટે અત્યારે ઘઉંમાં જીવન કણ બન્યા છે એ ક્રિયા કોણ કરે છે? મકાઈમાં ડોડા બને છે એ ક્રિયા કોણ કરે છે? આ બધી ક્રિયા તે ફળ ફૂલ સફરજન ખો, પેલી દરાક ખો, કેળો ખો, જોમફળ ખો, દાડમ ખો, કેરી ખો, કમદુ ખો, જે ખો, પણ આ બનાવનારું આ બધાનો દાતાર. અરે ભગવાન આવા દાતાના આપણે ભૂલીએ છીએ. બનાવનારની કેટલી ક્રિયા છે કારણ તમે તો તરત પતાવી દો છો. પાહા આવ્યું કે ભૂક્કા, પાહા આવ્યું કે ભૂક્કા, પાહા આવ્યું કે ભૂક્કા. જે આવ્યું એના પૈસો આવ્યો તો એ ભૂક્કા, શેઠરો આવ્યો તો ભૂક્કા, ખાવાનું કોઈ આવ્યું તો ભૂક્કા, અનાજ આવ્યું તો ભૂક્કા. કોઈને નવરા નવરા. જેમ જીભ સિક્કી નથી થતી એમ તમે કદી ધરાતા જ નથી. તો આ આપણું અજ્ઞાન આમ કરે છે, આ અહંકારથી આમ થાય છે. નકર તમારામાં તૃપ્તિ આવી જાય તો હું ભગવાન દયાળુ, આ બધાનો બનાવનાર તું, આ બધાનો દાતાર તું, સ્વ તું ક્રિયા કરી રહ્યો છે. એ પરમાત્મા હું તને ભારતો નથી પણ તું સ્વજરી ખેલ ખેલી રહ્યો છે. મારા રગરગમાં રોમ રોમમાં હે પરમાત્મા તું છે ના. આ ઘટોઘટમાં ઝાડમાં પાળમાં પશુમાં પંખીમાં લાવરમાં તિત્રમાં નાગમાં વાઘમાં આ બધામાં હે પરમાત્મા કર્મને લઈ અને શરીરોમાં મળ્યો છે પણ બધામાં તું છે. એ તુહીના ભાવ થાય તો નિર્વર્તી થાય. ભક્તિ છે એ ભગવાન દૂર કાઢો તો જાણે ભક્તિ ન થાય. પણ ભગવાન તો ઘણા નજીક છે, તમારા હૃદયમાં જઈ રહી છે. તમે છો એ હું સો એ સંભાળો તો એટલે ભગવાન ભરેલા છે ને એટલેથી મળીને આખા વિશ્વમાં ભરપૂર ભરેલા છે. તો બધામાં આત્મા ભાવ રાખી અને વર્તમાન સુધારજો, સ્વભાવ સુધારજો. ભક્તિ કરવામાં મોટું લક્ષણ કે સ્વભાવ ન બગડે. કોઈથી સ્વભાવ ન બગાડો. તમારા પર કોઈ રાગ દ્વેષ કરે તો તમે ખમતા શીખો. તમારા કોઈ ગુણ દોષ કરે તમે છૂટી આવી જાઓ કે બે ધરક તારે જે કરવું એ કરી. તમારે કોઈ દુઃખનું કારણ થાય તો દુઃખ ભેગા બી કરો તો હું ભક્તિ કર્યો. દુઃખને રજા લો કે તું આવી જા. આ સુખ ભોગવાય છે એમ દુઃખ આવે તો ભોગવાઈ જાય. પણ દુઃખ ભેગું બી પડે બી કરે કે હાય હા મરી ગયો, હાય હા કોક થાય, હાય હા કોક થાય, હાય તો બી કરે. એ તો અનુકૂળતા કરવા જ મત કરે, એનું મન ન ઠરે. પણ દુઃખથી જે ન ડરે કે દુઃખને આપવું હોય તો આવે, ક્ષમતા રહે, શાંતિ આવે કે બે શક ભલે દુખાય. અને કોઈ આપણો ગુણ દોષ કરે તો ક્ષમા રાખો. તો આપણને કોઈ બુરા કે તો 1 કરોડ ને 5 કરા કે હજી આત્મા સ્વરૂપ ભગવાન દશા પ્રતિ નથી ત્યાં સુધી બુરો જેવો કોઈ ધર્મ નથી તો એમાં માઠું શું લાગવાનું. પણ મૂળ દેવ છે ને જાગૃત કરો કે તમારો નિષ્કલંક શુદ્ધ બુદ્ધ આત્મા છે, અવિનાશી આત્મા છે, ચૈતન્ય આત્મા છે, અનંત જ્યોતિમય આત્મા છે, પરમાત્મા સ્વરૂપ આત્મા છે. આવા ભગવાનમાં આપણી શુદ્ધતા નથી લાગી એટલા એ દૃષ્ટિમાં રખડીએ છીએ. તો બીજાના ગુણ દોષ કર્યા સિવાય પોતાની ભૂલ સમજી અને વર્તમાનમાં આપણી ભૂલ કરે અને બધામાં ગુણ દેખવા, બધામાં આત્મા ભાવ રાખી અને સદવર્તન કરીએ તો ભક્તિ એ ભક્તિ છે. સદગુરુ મારા ગુરુ સદગુરુ ઘણી વાતો કરીએ છીએ જીવને કોઈ મુંબત બદલાય ઓદરાવાજીને મકાન નાખ્યાવાનો એ ગુણસિયા. ના પાખર પાણીનો કુંડો ભરવો એ ગુણસેવા.
ઉંદરા હારું બાજરી અને પાણી મેળવું એ ગુણ સેવા. ત્યારે આપણે ફરીએ છીએ એ આપણા જીવનનું પરમણ લઈએ તો આપણે બધા આ પરભાવમાં ફરીએ છીએ. નકર તમારું મૂળ ચેતન જરહળ જ્યોતિ શુદ્ધ બુદ્ધ આત્મા છે, અનંત જ્યોતિમય નિરાહારી, જેમાં જન્મ મરણ જ નથી, સૃષ્ટિ કે સંસાર જ નથી, ભાઈ બાઈ જ નથી. આવો તમારામાં અલૌકિક નિરંજન નિર્લિપ શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન એ આ બધા ધારણ કરી ગયું છે. છતાં આપણા નેસલા ભાવ છોડતા નથી, આ બદલતા નથી. કારણ જો મહાપુરુષોના શરણે ગયા એને તનના મનના ને ધનના આ ત્રણ ભાવ ટાળી ના આત્મામાં આવી ગયા. એ ના ભાવ બદલાઈ ગયા. ના તનના મનના ને ધનના આ ત્રણ ભાવ હાઈ રહ્યા છે. એ ના પલટો થતો નથી. યા નેસલી ભૂમિકા ફેદા ફેદ ખોરાખોર કરે છે. તો જોને પક્ષીએ ઠગ કરીએ ને પૂછવાળો ઠગ પડે જાય, જોને માગ જ ન પડે. કારણ જે પુરુષો નીકળ્યા છે એ આ ત્રણ ભાવ ઉપર અને કૃપાદેવ કહે છે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદ મત અને આગ્રહ આ ત્રણ મનના ત્રણ ભાવ ટળી જાય છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે વાખ્યું જેને નિર્દોષ. સ્વચ્છંદ એટલે આપાપણાની સમજણ. આ હું સમજુ છું આટલો જો પાછળ ભાવ થાય તો ભગવાનનું સમજેલું બધું શિકાર થઈ જાય. બસ આપણે કર્યું કરવાનું નથી, ઠરવાનું છે. આ હું સમજુ છું એ મારી સમજણ સમજુ છું, પણ ભગવાને શેવી દ્રષ્ટિ જોઈ છે. જો આપણી સમજણ એ બારી છે, ભગવાનની સમજણ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નહીં. ભજનનું ફળ છે એ તનના મનના ધનના ત્રણ ભાવ વળગી રહે ત્યાર સુધી જે અલૌકિક ફળ છે એ ફળ ઉપર નથી જતો. આ નકલીમાં ફરાપ કરે પુણ્ય બોધ બીજું ત્રીજું, પણ સત્વએ સત્સંગના યોગમાં રહે અને આત્મા નિર્મળ થાય, આપાપણા વગરનો થાય, અભિમાન વગરનો થાય, આત્મા ભાવ વાળો થાય. આ બધામાં ઘટોઘટમાં પરમાત્મા છે. એ આત્મા ભાવ જો આગળ કરવામાં આવે તો આપાપણું ખાઈ જાય. એ ભાવ વર્તન કરવામાં આવે એને પરમાર્થ ભાવ કહેવાય. બોલો તો બધી इंद्रियम मन स्वाधीन जिसके मुख त्यारी हो तो ऐसी हो चले सब आज्ञा में जिसके मुख त्यारी हो तो ऐसी हो. विचार का तीक्ष्ण खड़क लेके असुरी फौज को मारी. विचार का तीक्ष्ण खड़क लेके असुरी फौज को मारी. जिताई देवी फौज अपनी लड़ाई हो तो ऐसी हो. जिताई देवी फौज अपनी लड़ाई हो तो ऐसी हो. इंद्रिय मन स्वाधीन जिसके मुख त्यारी हो तो ऐसी हो. चले सब आज्ञा में जिसके मुख त्यारी हो तो ऐसी हो. विषय से मन को मोड़ा हटा कर ब्रह्म में जोड़ा. विषय से मन को मोड़ा हटा कर ब्रह्म में जोड़ा. कुफर के शीश को तोड़ा मधुरी हो तो ऐसी हो. कुफर का शीश को तोड़ा मधुरी हो तो ऐसी हो. इंद्रिय मन स्वाधीन जिसके मुख त्यारी हो तो ऐसी हो. चले सब आज्ञा में जिसके मुख त्यारी हो तो ऐसी हो. दास की फौज को तोड़े अहम ब्रह्म आपको जाना. दास की फौज को तोड़े अहम ब्रह्म आपको जाना. तजी सब जगत गुलामी को आजादी हो तो ऐसी हो. तजी सब जगत गुलामी को आजादी हो तो ऐसी हो. इंद्रिय मन स्वाधीन जिसके मुख
मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। ब्रह्म में वास विलास जिसका, ब्रह्म में रति गति जिसकी, ब्रह्म में वास विलास जिसका, ब्रह्म में रति गति जिसकी, वही स्वराट होता है बादशाही हो तो ऐसी हो, वही स्वराट होता है बादशाही हो तो ऐसी हो। इंद्रिय मन स्वाधीन जिसके मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। सदा निशा काम पूर्ण कामी, वही सब सृष्टि का स्वामी, सदा निशा काम पूर्ण कामी, वही सब सृष्टि का स्वामी। कामना नाश हुई जिसकी अमीरी हो तो ऐसी हो, कामना नाश हुई जिसकी अमीरी हो तो ऐसी हो। इंद्रिय मन स्वाधीन जिसके मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। कुबेर आदि का हाजिर खड़े जिनके, मगर वो कुछ नहीं चाहते, कुबेर आदि का हाजिर खड़े जिनके, मगर वो कुछ नहीं चाहते, भिक्षा से दिन बिताते हैं लापरवाही हो तो ऐसी हो, भिक्षा से दिन बिताते हैं लापरवाही हो तो ऐसी हो। इंद्रिय मन स्वाधीन जिसके मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। वेद विज्ञान ज्ञान मोटर में सहल सब विश्व की करके, वेद विज्ञान ज्ञान मोटर में सहल सब विश्व की करके, चढ़े कभी ज्ञान घोड़े पर सवारी हो तो ऐसी हो, चढ़े कभी ज्ञान घोड़े पर सवारी हो तो ऐसी हो। इंद्रिय मन स्वाधीन जिसके मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। पढ़ते सुन माल अंदर बिजी जाओ सर्वज्ञता शैया, पढ़ते सुन माल अंदर बिजी जाओ सर्वज्ञता शैया, निर्विकल्प महारानी संग में तैयारी हो तो ऐसी हो। इंद्रिय मन स्वाधीन जिसके मुखात्यारी हो तो ऐसी हो, चले सब आज्ञा में जिसके मुखात्यारी हो तो ऐसी हो। રાખીને ભક્તિ કરવા જઈએ છીએ એ પાછું પડી જાય, આપણી શક્તિ ખીલતી નથી, આપણું આત્માનું શૌર્ય છે પ્રગટ નથી થતું. પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય એનો મહેલો આત્મા દેવ ખીલી નીકળે. આ તો જાજરું છે, પોજરું, કર્મનું પોજરું, નશ્વર પરુનું બનેલું. પણ મારામાં તો આવો અખંડિત દેવ છે, આ બધાનો ધણી, આ બધા પ્રસવારી કરનાર. આ કથન ગાયો અરે બોલણો, એ બોલણો એ વખત તો ખૂબ સારો લાગતો હતો. પણ આ મોં માની કોઈ એટલે આ મોં ન રહે તો વિચારમાં શાથી આવે? જો આ વાક્યો તમારા મોં પકડો હોય તો એનો વિચાર થાય કે ભાઈ આત્મદશા તો આવી હોય, મહાપુરુષની દશા તો આવી હોય. મહાપુરુષનું ઓળખવાની જે સત સંસ્કારો યુક્ત જેનું જીવન ન થયું હોય એ મહાપુરુષોને ઓળખી શકતું નથી. આ મારે એવું થયું કે આપણા બાપજી આ દશામાં રમતા હતા. આ મને ઘણું કે
કાયો હોય તો સોદો કરીને જાને, આ ઠેડીમાં મૂકશે, તાળુકો પાડે, અરે તું ઓમ સુધી ઓમ ફરી જા, ઓમ તું તને જોઈ લે, પણ કોઈ ખબર જ ન પડે. સંસ્કારનો અભાવ. એમ અત્યારે આપણે બધું ગવાય છે એ બધું આ હોબળે સારું લાગે છે, પણ મોય આ સંસ્કાર ઠરતા નથી. ને બહારના સંસ્કારમાં બહારની વાત કરી હોય કે અમેરિકામાં અમુક બીજ આવે છે ને આટલો પાક આવે છે તો બધા હાલ હોય છે ફરફરા જોઈએ, એ બીજ મોય પડી જાય કે ફલોણાના મકાન છે તે ભાઈ જમીન પણ નથી ને આકાશમાં રહેશે, એક જ ધરા પર બધું મકાન ફરે છે. તો હમણાં હાલ આદરે ઘેરથી કે પૈસા લાખ 2 લાખ રૂપિયા છે તાર શું કહી રૂપિયા આદરું તરત કોઈને મશીન સારું દેખે હોભળે તો તરત એ ગ્રહમાં બેસી જાય છે. કારણ આત્મા ભૂત પરમાત્માના લોકમાં જે તમે અવિનાશી છો, જન્મ મરણ જ નથી, મોહ કે મમતા છે જ નહીં. ને પાછું એ નજીક પર છે એટલું છે. કૃપાળદેવ કહે છે ઉપજે મોહ વિકલ્પથી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. જો તમારા અંતરાત્મામાં આવો તો આ ગવાય છે બધા તમારું આત્મા ગવાય છે, તમારામાં આટલી શક્તિ પડી ગઈ. તોરલી 3 નર તારા એને કોઈ બીજું છું નતું, એને હેગડો બેગડો ફૂટેલો ને. આ આપણી વર્તી આ બાયણા છે એ અંતર આત્મા મસ્તી. આ લોયણ 8 વર્ષની હતી, દેહ બાયનો હતો પણ મળ્યો ચૈતન્ય દેવ પ્રગટી ગયો. જો ભાઈ બાઈ જ નહીં, સૃષ્ટિ સંસાર જ નથી, જગત જ નથી. મુખથારી એવી હતી એની, ઇન્દ્રિયોનું મન એના સ્વાધીન થઈ ગયું, વિજ્ઞાન મોટરમાં બેઠેલી. આ સવરીબાઈ જો ભક્તિ કરતા કરતા એનું ફળ આવ્યું, મળ્યો ભગવાન જાગી ગયો. આ દેહ છે એક નાવડી છે, એકલો દેવ અદ્ભુત ચૈતન્ય, ઓખે ભાળે, કોને હોબળે, જીબાને બોલે, ખાય, ખાડા ખાટાને બધાને જોણે, આ સૂર્યનું ચંદ્રને ભાળે, ના નાવડીનો ખેલ ખેલાવે. એમ આ આપણે બધા છીએ, પણ દેહિક ભાવ આગળ રાખીને આપણે ભક્તિ કરવા જોઈએ. પણ સત્સંગના યુગમાં જે પુરુષો જા એ પુરુષોને તમે પ્રમાણ લો કે દેહ ભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભક્તિ આગળ ખીલે નહીં. ને દેહ ભાવ ટાળી અને મહિલો ચેતન આત્મા છે, જરહરદોથી નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ, ભાઈ બાઈ નથી, સૃષ્ટિ સંસાર નથી. તો એ બધા એમ માનો કે અમે સંસારી છીએ. આ સંસારનો ભાવ આગળ રાખી અને તમે ભક્તિ જો તો ઠીકરા જેવું જ રહે, સતત તમે આગળ વધો. પણ તમે આજે જે નીકળ્યા છો આત્માને પરમાત્માના માર્ગે, આત્માના ધર્મ પર આવ્યા છો, એ તમે સંસારી નથી. સંસાર તો પૂર્વજન્મનો આ ક્રમનો બધો તો એ ભોગવ્યો અને ધોઈ નાખ્યો રોગ હતો. પણ આજે તો તમે શુદ્ધ બુદ્ધ આત્માઓ છો, હંસો છો. આપણા હંસ હોય અને બગલો હોય એમાં કેટલો ફેર હોય, રંગરૂપ એક હોય. બગલો હોય ને માસલ્યોનો ખોરાક સારો હોય અને હંસ હોય ને મોત્યોનો ખોરાક હોય. હંસ હોય મન સરોવર હોય ને બગલા હોય ખાડો ખાબોશમાં ડૂલતા હોય. એમ આ દેહ બુદ્ધિ વાળા જીવ છે કે એક વિષયોના મોહથી વિષયોના સુખ ભાળે એટલે વર્તીમાં પલળી જાય ને એ સુખને વળગી પડે, એ ભાવ પકડાઈ જાય. મનનું ને પૂજાનું ને સત્કારાનું ને આવું કોઈ સારું સાધન ને કોઈ ઉભાડે તો મન પકડી લે કે ના ના ખરું આ ખરું ચલે. અને હંસવર્તીનો જીવ હોય કે અમારે લેવા કે દેવા 3 કારણો નથી. આ તો પર ભાડું છે, ફાસ્ટ ફૂડ તો ઘણી દુનિયામાં ભરેલી. આ વિજ્ઞાન મોટરમાં બેઠેલો હોય, દેવને ઇન્દ્રને રંગ સમજતો હોય, ભિક્ષાવર્તી કરીને ખાતો હોય, 7 ગોઠ કોપીને વસે બિના ભાજી ઓર લૂણ, જીનાર દામો રઘુનાથ વહે તો ઇન્દ્ર બાપ રૂપું. આવી બેપરવાહી હોય તો એવી હોય. આત્મા દશા સંપૂર્ણ આ વિષયો વગેરે છે કેવું ભગવાન અનંતમાં છે. આપણે જે વર્ગીરા છીએ એક દ્રષ્ટાંત છે. એક જાનોસુર હતો ને હાહલાના હેગડો નાવ ગળાવ્યું, આકાશનો ફૂલ ભર્યો, મરઘની નદીમાં નાવ મૂક્યું ને વેપાર કરવા નીકળ્યો. એમાં નફો કેટલો આવે? હાહલાના હેગડોનું નાવ હોય જાનોસુર હો, હાહલાના હેગડોનું નાવ ગળાવ્યું, આકાશનો ફૂલ ભર્યો, મરઘની નદીમાં નાવ મૂક્યું ને વેપાર કરવા નીકળ્યો. એમાં નફો કેટલો આવે પ્રભુ? હે પૂરો નફો જાય. આ આપણે બધા ફરીએ છીએ કે આ ભક્તિ જે આપણી નથી ફરતી એ આવું છે. એટલે તમે આ ફૂટેલા વાલા જેવું દેહ છે ને હું માનો છો, આત્મામાં અહંકાર હોય જ ને કારણ તમે માનો છો કે આવું છું ને આ હાલાના હેગડો નાવ છે, આ પાણીની બુંદનું છે તે ભાડો છે, મટી જવાનું છે. નતું ને શું છે ને સે તેમ મટે અને હું દસ્તાવેજ છે તાર જોવાના પ્રમાણતા છે. આપણે અહંકાર ને હું માન્ય છે આપણે આ હું
દેહ હું, અહંકાર. આત્મામાં અહંકાર 3 કાળમાં ન હોય. બ્રહ્માનંદ કહી શકે તન કપતતા નહીં, દુનિયા से दिल हटा दे प्रभु ध्यान में लगा दे, બ્રહ્માનંદ મોક્ષ પાલે તન કપતતા નહીં. જો આજની વાત તમે ન માનો પણ બ્રહ્માનંદની વાત લો, ના આપણે રામજી બાપાની વાત લો કે આ પોણી છે એમાં હુકી ધૂળ ન હોય, પોણી છે એમાં દેવતા ન હોય. તારા આત્મામાં અહંકાર ન હોય. 3 કાળમાં આત્મા છે એ આત્મા દશા એવું તત્વ છે, એવી ભૂમિકા છે કે એમાં અહંકારની જગ્યા જ નથી. અહંકાર એવું નામ બી જ ન હોય. તમારો અહંકાર હમન તુમને દફતર ગુમ સ્વામી રામતીર્થે કહ્યું છે, અહંકાર મરી જાય અને પછી જીવન હોય તો આ હું ખોડ્યું જ ન જડે. તમે આખા વિશ્વમાં ખોલવા દો તો હું ખોડું, તમે ખોળ્યા ન જડે. તમે ખોલવા દો તો જડે જ નહીં. કારણ એ મહાપ્રમાની બેઠા છે કે આ હું આ હાહલા ને હેગડો ના પરુમાનું બન્યું છે તો એ બધા ભાળો છો. પાણીની બુંદું છે ને મટી જાય તો હાલ મટી જાય. ઓના પાસે કોઈ તમારે દસ્તાવેજ બીજું છે ત્યારે આ હાલાના હેગડો ના આવશે. આકાશનો ફૂલ તો સંકલ્પની સૃષ્ટિ. તમે સંકલ્પ કરો છો એવું તો મને જણાય છે. આ ઘર મારું છે, મા બાપે શીખવાડ્યું કે આ ઘર તારું છે તો આ સંકલ્પ પકડ્યું તો આ દેખાય. આ હેતર તારું છે, આ સંકલ્પ નાખ્યો તો આ સંસ્કાર નાખ્યો તો આ દેખાય. આ ભય તારો છે, આ કટમ તારું છે, આ નાત તારી છે, તું આ ગોમનો છે તો આ સંસ્કાર દેખાય છે. સંકલ્પની સૃષ્ટિ ન કહું હોય છે. તું આત્મા છે એને આ સ્વય હોય. પણ જો આ સંકલ્પની સૃષ્ટિ આ આકાશનો ફૂલ ભર્યો છે, આ આકાશનો સંકલ્પ એવું કોઈ નામ છે? અજાણ્યો માણસ આવે તો મારું નામ હું સહીને ખબર પડે તરત એ બધા એમ જોડો કે આજે શું છે. તમારામાં એ સંકલ્પ છે ને પેલાને ખબર નથી. એમ આપણે બાહ્ય રીતે જે ભાર રહ્યા છે એ આપણા સંકલ્પોનો સંસ્કાર નાખેલા છે. મા બાપે એવી કલ્પના થયેલી છે, ઉભાર ભાર કરીએ છીએ. એક ઢોર હોય અને બીજાને હાલ દઈએ, એક ખેતર હોય ને બીજાને હાલ દીધું તો 2 પોસ્ટ કાગળ જો હાલે શું હાલે તમે? બસ તમારે કોઈ ને કહે સંકલ્પ બદલાઈ ગયો કે અમારું નથી. આ એક દીકરી હોય ને પહેણાઈએ છીએ તો સંકલ્પ જ બદલાઈ શકે? ઘર બદલાઈ જાય છે શું થાય? સંકલ્પનો જ ફાર છે. અને પેલા બધા મને કે આ મારો દિયોર, આ મારો જેઠ, આ મારું ઘર. પણ તારે તું છે ને તું આ તું શું કરે છે બાયન ઢગલા? પતાવવું પડે ખરું, શરીરનો વ્યવહાર પાડવો પડે ખરો, પણ તું આત્મા છે એમાં તો આ તો સંકલ્પો જ નતા. પણ આ તો હાલ આમ નાના ખાશે 20 વર્ષના પછી તો આ સંકલ્પો એકલા હરજોલ પકડે છે કે આ મારું ઘર અને આ મારું ગોમ, આ મારો હક. જો આ જે પકડી લેશે એમ આપણા સંકલ્પની સૃષ્ટિ આ આકાશનો ફૂલ ભર્યો છે આ નામ. અને મૃગજળની નદી, આ ઘર મારું દેખાય, ગોમ દેખાય, દેશ મારો દેખાય, એ મૃગજળની નદી છે. આત્મા દેવ છે એ આ વિશ્વનો ધણી છે, સમ્રાટ. સૂર્યમાં પ્રકાશ આલનાર, ધરતીને ઠેરાવનાર, પવનને ગતિ આલનાર, આ બધા સર્વભૂત દેવમાં રોમ રોમ રગરગમાં ખેલ ખેલનાર, સતોય ન લેવા દેવા કોઈ નથી, નિરાહારિયામનો ગાયો એવું અનાહાર શુદ્ધ બુદ્ધ. મૃગજળની નદી કહેવાય. પેલું અમનગર છે ને આ અડિયોલ છે ને પણ ગોધમજી છે ને આ બીજું ગામ છે ગઢોળું ને આ કાલે આ કોદરા થાય ને આ છે. આ બધી આપણી કલ્પના દેખાય છે. નકા આ કોદરું, અડિયોલ, અમનગર, ગોધમજી, અમેરિકા અને વિલાસ એ તો બધી આપણી કલ્પના દેખાય છે. નકા ધરતી માતા જ આ દેવ જ છે ને. જોજો તો સૂર્યદેવ આ પ્રકાશ છે, પવન હોય વાય છે બધા વાય છે, તાર જળદેવ હોય છે જ પાણી બધા છે, તારા આકાશ આ રહ્યું એ જ આકાશ. અમેરિકા ને વિલાસ ને દેવલોક ને પાતાળ લોક બધું આ આકાશ છે જ છે. તારા અગ્નિ હોય, અગ્નિ છે જ બધા અગ્નિ કામ કરે. તારા અનાજ જે તત્વોનું હોય અનાજના કંઠ હોય છે. તારા આપણી એક માનતા થઈ ગઈ છે કે અમેરિકા ને વિલાસ ને આ ગોમ ને પેલું ગોમ ના દેશ માનતા થઈ ગઈ છે. એના ઉપર આપણું મન ભટક્યા કરે છે. નકર તારું મન સ્થિર કરીને કે આ દેવો છે એ હાથ દેવો છે, દેવ એ આત્મા દેવ છે. બધા ઘટમાં સચ્ચિદાનંદ અલક નિરંજન આદિ અનાદિ શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન જેનો નાશ ન થાય વિભૂજન કહેવામાં આવશે, પરમાત્મા કહેવાય છે. એવો જે અલક નિરંજન છે ભગવાન, એ ભગવાન જ છે બધા. બાકી આ આપણી કલ્પના ના આપણા ભાવ દેખાય છે. આ મેં હોય બે અને તમે કહો આવો એની ગાદી ના આવો એની ગાદી, પણ ગાદી જેવું સચ છે ને
વળી ઘણા આમ ગુરુ થાય ને શેલા થાય પછી કે હા મારે પેલા શેલાની ગાદી બેહાર્યો. અલ્યા પણ તમારે ગુરુ થાય ગાદી જેની હોય. ગુરુ થયા જે ગુરુ થયા એ તો સર્વજ્ઞ થયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે સે ગુરુએ નમઃ. આ જે તમે બોલો છો વાક્યો તો ગાદી તમારે હે રામ રામ. તમે આ ગાદી છોડી અને આત્મા એના સ્વભાવમાં આવ્યો, પરભાવને મૂકીને દેહ અને દુનિયા આ વિષયો જેને વિસર્જન કરવા હોય ને આત્મા અને પરમાત્માના લોકમાં હું ખોડ્યું ન જડે એને ગાદી છે. આ વિશ્વ એની ગાદી છે. વિશ્વંભર ભગવાનનો ખોળો એ એનું गादी ज है હે विश्वम्बर की जो है गादी ज है આ ગાદી જ હે. भरतरी जी कहो ने एक હા जगह હા कभी भूमि आसन सिंहासन प्रवास कभी कभी विषग्रास कभी व्यंजन आहार कभी सत्य कंदवती गुदरी कुड़े यति कभी करे कंबर दिगंबर धारे कभी भानु कर तपे कभी शिशु छत्र रूपे कभी होत सत्कार कभी होत तृषकार है तद बिन संत जन सुखी दुखी होत मन आत्मा असंग लख दे को व्यवहार. कभी तो सिंहासन मिल जावे હા अच्छा बैठने के बैठने लिए, के लिए कभी भूमि पर बैठना पड़े, પડે. कभी कभी भूमि आसन सिंहासन प्रवास कभी कभी विषग्रास कभी व्यंजन आहार है, कभी वासी टुकड़े मिल जावे, कदे दूध पाक आदि शीरा भी मिल जावे तो भी बराबर. બરાબર. कभी भूमि आसन सिंहासन प्रवास कभी कभी विषग्रास कभी व्यंजन आहार है, कभी सत्य खंडवती હમ. कदे 7 टुकड़ों की गुदड़ी ओढ़नी पड़े, ઓઢણી પડે. कभी करे कंबल दिगंबर धारे है, હમ. कभी कंबल मिल जाए तो कभी दिगंबर दिशाओं का आसरा लेके भी सोना હા તો पड़े. હા दिगंबर धारे है, कभी भानु कर तपे कभी छाले पड़ जावे જાવે. और कभी शीश छत्र दुपे હા कभी शीश रे मारे छत्र लगा करके जयकार बोलाता બોલાતા जावे. જાતે. कभी शीश छत्र दुपे कभी होत सत्कार कभी होत तिरस्कार है, तिरस्कार है. कदे जल तिरस्कार सत्कार होए. हुए और कदे तिरस्कार भी हो जावे. હમ. कभी होत तिरस्कार है तदे विन संत जन હા सुखी दुखी हो तो मन सुख दुख तो मन का काम है. કામ હે. आत्मा असंग लख दे को व्यवहार है. आत्मा तो सदा आकाश के समान असंग સંગ है. હે. ये 10 लक्षण लिखे हैं साथ में. હા તો એ સ્થિતિમાં જેને જવું હોય એને આ બાર નાલો સા પકડે તો ઓ જાનો સોરો આકાશનો ફૂલ અરે હાલાના હાગરોનું નાવ આકાશનો ફૂલ અને મરગધરની નદીમાં નાવ મેલ્યું અને વેપાર કરવા નીકળ્યો તો પરિણામ શું આવે? તારે આપણે સંસાર મળ્યો છે કે એ ઉસ વાળું પાણીઓને કહ્યું છે, મૃગ તૃષ્ણાઓને કહ્યું છે. કચ્છની રેતીમાં મૃગ લો પાણી ભાળે અને દોડીને જોઈ ફેર પાછો આવે. જે પાણી પાડીને દોડતો જતો હોય પાછો ઘેર આવે હે એ તો જમા આગળ જોઈને પાણી દેખાતું જાય વાટમાં જતો મરી જાય. એમ આપણે આ જે વિષયોની રચના છે પરભાવમાં નો આમાં સુખ 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 કરવા આપણી આશાને તૃષ્ણા દોડો છે એ ન આપણે દોટી મેલી છે. નકર તમારો આત્મા દેવ હૃદયમાં ત્રિલોકપતિ અસંગ આત્મા અવિનાશી આત્મા જે ભગવાન અનંત જ્યોતિમય છે, નિરાહારી છે, શુદ્ધ બુદ્ધ છે, નિત્ય વસ્તુ છે, અમર વસ્તુ છે. એ આત્માનો આશ્રય આપણે ભગવાનનો આશ્રય છોડી અને આ પરુનું નકલી બનેલું છે સંકલ્પની સૃષ્ટિનું એમાં આપણે સુખ હોગવા દોડ મેલી છે ને સતો આવો આત્મા છે એ ભાવ આપણને પ્રગટ થતો જ નથી. એવો આશ્રય કરતા જ નથી, એવો ભાવ જાગૃત કરતા જ નથી. તો ભક્તિ શીરતી ફરે. કારણ જે તમે આજે ભજન ગાઓ છો એ બધા સેવા પુરુષોનો ભજન છે કે મન રહિત ભૂમિકાનો ભજન. જો મનની ગતિ જ નથી, સંકલ્પ પહોંચતો જ નથી, અનાહારી શુદ્ધ બુદ્ધ વિષયાતીત અવિનાશી અનંત જ્યોતિમય, જો જન્મ જ નથી, મરણ જ નથી, સૃષ્ટિ જ નથી, સંસાર જ નથી, એવા અલૌકિક આત્મા પરમાત્મા ભગવાન બધાને ધારણ કરી રહ્યા છે. આ સૃષ્ટિ માની ઉત્પન્ન થઈ છે એ મારે તારે ટકી રહી છે, મટી જાય તો એ હમાઈ જાય. એવા જે ભગવાન છે એ ભગવાનને તમે સમરવા જાઓ અને આ શરીરનો ભાવ આગળ રાખો એ જ આપણને અંતરાય. કોઈ ભગવાન તમને ઓઠું કર્યું નથી, ભગવાન હંતારેલા નથી. અત્યારે કોઈને એમ લાગે કે ભગવાન શું હંતાઈ ગયા સર્વજ્ઞ દેવ હે ભગવાન હે ઓઠા હંતાર્યા. પણ આપણી બહિર્મુખી વર્તી છે, આપણી દિશા ઉલટી છે, તેથી આપણા ભગવાનનો વિયોગ રહેશે. નકર હૃદયમાં ભગવાન
એ મને આપણે ઉત્પન્ન થયેલા, એમાં ટકી રહ્યા છીએ, એ નથી વાંચે દેખાય, કોને સંભળાય, જીવન બોલાય, આ બધાને જાણી શકે. આવો જે ચેતન આત્મા, એ આત્માનો આપણે વિયોગ ભોગવીએ છીએ. અને હો ઘેસે જોઈને ભક્તિ ખૂબ કરીએ છીએ, તો ભક્તિ હાથ લાગતી નથી. તો વસ્તુમાં તમે ચોક્કસ માનો કે ભૂલ આપણા અંતરમાં છે, આપણા અંતરમાં ભૂલ્યા છે. ભગવાનમાં ભૂલ નથી, સૃષ્ટિમાં ભૂલ નથી. સૃષ્ટિ અનાદિની આવી છે, ને જેટલા જીવ એટલો દરેકનો જગત જુદો જુદો છે. આ તો મને એક દુનિયા લાગતી હોય, પણ જેટલા જીવ એટલો જગત જુદો. અહંકારથી જીવ હું કરતા ને હું ભોગતા ને મારી કલ્પના હોય એવું જ મને આ દેખાય. મારી જો કલ્પના શાંત થઈ જાય ને મારો આત્મા દેવ પ્રગટ થાય તો મને મય ભગવાન દેખો ને બધા ભગવાન દેખો. અને તમે જો આત્મા દશા અને આત્મા સ્વભાવ પર ને એના ધર્મ પર ન આવો તો મને ભગવાન ન દેખો. એક ભગવાન પાળે ને એક ભગવાન ન પાળે. ઘણા શાસ્ત્રોમાં તો વાત સાંભળી છે કે ફલોના ઠેકોડા ભગવાન હા કે ભાઈ પહેલા જે ભગવાન પાડ્યા અને એના પિતા સેવા પાડ્યા. તાર કૃષ્ણ ભગવાન એ ના, એ પાંડવો ભગવાન પાડે, દુર્યોધન શું પાડતો કે બળવાર સારું. તારે રોમને ભગવાન બધા પાડતા હતા, અમુક અધિકારી જીવત થાય. અને કઈ શું પાડે ને મંથુરા. આ શાસ્ત્રોનું તમે પ્રમાણ લો. કેવટ હતો એ રોમનું હોમાં આવતા પાડીને ઓળખ્યા અને સેવા માગે છે, પગ ધોવા માગે છે, ત્યાં બીજા નહીં પાડતા હોય એ રોમને. ને લક્ષ્મણ પાહા હતા તે પેલો કેવટ ભાવ કરે છે, એ વખત આશ્ચર્ય થઈ જાય છે કે તારે આ દશાના ભાવ મારામાં નથી. અને પેલો કેવટ જો આગલા જન્મનો કમાઈ વાળો જીવ હતો તો મયુરધ્વજ આગલા જન્મમાં તો સાધુવાણ્યું હતું ને જુઓ બીજા જન્મમાં એની કમાઈનું ફળ. તો આપણા અત્યારે પેલી આગળની વાત છે એ પ્રમાણ ન લાગે તો શ્રીમદ રાજચંદ્ર આગલા જન્મમાં મુનિ હતા. મુનિના અવતારમાં ભગવાનની અસ્પૃશ્યતા ન થઈ, ભક્તિ કરી ખરી, પણ પડદો રહ્યો તો એ પડદામાં સંસાર ઉત્પન્ન થયો. અને એ સંસાર ઓણા ફરે જો આત્મા દશાનું જ્ઞાન થયું અને જે પૂર્વિત કર્મ હતું એ પ્રાલબ્ધનો યોગ, એ આત્મામાં નિવૃત્તિ, અંતરમાં એકલી નિવૃત્તિ, તપોવનની શાંતિ, અંતરમાં ગ્રહસ્થ આશ્રમ, બાહ્ય ગ્રહસ્થ આશ્રમ ને અંતરમાં સંન્યાસ આશ્રમ, બાહ્ય પ્રવૃત્તિ ને અંતરમાં નિવૃત્તિ. બિલકુલ બાહ્ય સંસાર દેખાય ને અંતરમાં સંન્યાસ આશ્રમ. અલૌકિક જેમ જનકના હતું એમ જનકના બાહ્ય પ્રવૃત્તિ હતી ને અંતરમાં એકલી નિવૃત્તિ હતી. તો આપણે રોમજી બાપુને, નાથરામ બાપુને આપણે પાડતા કે તો ઓમ કરતાનું, ઓમ જતાનું, ઓમ આવતાનું, ઓમ ખાતાનું, ઓમ. તો જો આપણે પ્રવૃત્તિ વાળું પાડતા તાળી અને અંતરમાં એકલી નિવૃત્તિ. એ બાયણા આપણે રાગી પાડતા તારા અંતરમાં વિતરાગ દશામાં હતા, અસંગતામાં હતા. કે આત્મા દેવ જે અલૌકિક છે એની મુખચારી હતી. તો હમણાં સુલભનું ભજન ગાયું એ મુખચારી હતી. વિજ્ઞાન મોટરમાં બેઠા હતા, એ બધામાં ભગવાનમાં રમતા હતા. તારા આપણે બધા ફલોના ગોમમાં જાતા ને ફલોના ઓયા ઠાનું હોય ઓમ કર્યું છું ને આપણે બધું મનોભૂમિના ભાવ પાડતા. તારી મન રહિત ભૂમિકામાં રમતા, આત્મામાં રમતા. જો ઉંદરાના માટે પાણી મુકાવતા અનાજના કણ, સકલો ને કબૂતરો, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. પરમાત્માને અર્પણ કરતા થાય. તારી એ સેવી ભૂમિકામાં કઈ આત્મા રમતા, દૈહિક ભાવમાં નતા. તો અત્યારે આપણે બધા જે ભાળીએ છીએ એ દેહ બુદ્ધિથી આ બધો વ્યવહાર કરી એમાં પકડાઈ જઈએ છીએ. નકર તમારામાં ચેતન દેવ છે એ દેવનો ધર્મ સંભાળો. દેહ છે એ તો ફૂટેલા ઓલ્લા જેવું છે, નશ્વર છે. બધા ઘણા પુરુષો થઈ જાય અને હજી થવાના. તો આ તો કોઈનું થયું નથી ને થવાનું નથી. ત્રણ મહાપુરુષો મરીને મૂકે એ તો પશુ કહેવાય, પણ દેહ સતો મુકાઈ ગયેલા. આજે અત્યારે આપણે સાધુ મહાત્માઓ કહીએ છીએ એ દેહ સતો ઘર ને ગોમ થી મુકાઈ ગયેલા છે, મા બાપથી, કુટુંબથી, પરિવારથી, બધાથી મુકાઈ ગયેલા છે. પણ અમે જે આ દેહ એ હું છું અને આપણો આત્મા ને પરમાત્મા છે એના હાથી જે સંધિ મેળવવાની છે એટલું જ કામ કરવાનું છે. એમ દુનિયા હાથી કોઈ નથી. આત્મા અને પરમાત્મા આ બેની એકતા થાય બહારથી તો મુકાયેલા છે. પણ આત્મા અને પરમાત્માનો હોદો મળ્યો તો પેલા દેહથી મુક્ત છે, પછી વિદેહ મુક્ત.
મથા આત્મા ને પરમાત્મા ના હોતું થયું પછી આ સૃષ્ટિમાં શું રહ્યું કઈ અનો ભગવાન જ આ બધામાં દેખાય ઘટોઘટમાં આ બધામાં સચ્ચિદાનંદ પરમાત્મા દેખાય એ અના હૃદયમાં દેખાય એ આ બધામાં દેખાય જો ભક્તિની પૂર્ણાવતી મુક્તિ વર્તે બોલો ભાઈ प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे वाह वाह भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे मिले सब पृथ्वी को राज होवे सब भूपन सरताज मिले सब पृथ्वी को राज होवे सब भूपन सरताज भोगे स्वर्ग पतल को राज भोगे स्वर्ग पतल को राज प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे सुंदर बदन मनोहर सोई शक्ति शत्रु दमन की होई सुंदर बदन मनोहर सोई शक्ति शत्रु दमन की होई जीवे कोटि कल्प यदि कोई जीवे कोटि कल्प यदि कोई प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे धन हो सुवर्ण मेरु समाना पावे सब रत्नों की खाना धन हो सुवर्ण मेरु समाना पावे सब रत्नों की खाना जिसका होया खूटा खजाना जिसका होया खूटा खजाना प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे होवे 14 विद्या निदान पूरण सकल कला विद्वान होवे 14 विद्या निदान पूरण सकल कला विद्वान जिसका दशो दिशा हो मान जिसका दशो दिशा हो मान प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे धन और यौवन विद्या सारा इनसे हो या नहीं निस्तारा धन और यौवन विद्या सारा इनसे हो या नहीं निस्तारा या चल राम या झूठा संसारा या चल राम या झूठा संसारा प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे प्रभु की भक्ति बिना अधिकार जगत में जीवना रे सदगुरु देव की जय प्रभु इनकी इन कोई આપણે કંટાળો ન કરતા પણ આપણે એટલું તો કરો કે મહેમાન થઈ જાઓ જે ઘેર આપણા ઉતર્યા છીએ જે કુટુંબમાં ઉતર્યા છીએ જે ગામમાં ઉતર્યા છીએ ઘરના મહેમાન થો ગામના મહેમાન થો
ગણેલા ધનના જીવન આપ્યું છે. ઓગળીઓમાં વીરોમાં ગણેલા ધન છે. કોઈ નરવાનું નથી. ખોટી આસક્તિ, ખોટો મોહ, ખોટો રાગ. મોટા પુરુષે તો પરમાણાલું છે, તો ભગવાન એ ઘણા નજીકના હગા છે. ભગવાનથી જ આપણે જીવીએ છીએ, ભગવાનથી જ આપણે બોલીએ છીએ, ભગવાનથી જ આપણે જોઈ શકીએ છીએ. તો ભગવાન એ આપણો અંતરનો સખો છે, પણ એ ભગવાન તરફ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય બાહ્ય શરીર ને શરીરની રચના પર બાહ્ય દ્રષ્ટિમાં આપણે મોઈ પડ્યા છીએ. તો બધા શાંતિથી ઠરી અને નિર્મળ થઈ નિર્વેર ભાવ કરી પોતાનું અભિમાન દૂર થાય. આપણને હું અને મારાનું અભિમાન થઈ ગયું છે. તાર ભક્તિમાં મોટા મોટી વાત આ જ કરે છે કે આ દેહ એ હું અને આ બધું મારું. આ ભાવ રહે ત્યાં સુધી ભક્તિ અંતરની ભક્તિ નથી જાગતી. મોટા મોટું આવરણ મોટા મોટો બંધન હોય તો આ દેહ એ હું અને આ બધું મારું. આ જળ બુદ્ધિ જીવ કહેવાય અને જ્ઞાન ન થાય. કારણ સત્સંગ કરે એનામાં શું પરિવર્તન થાય કે આ દેહ એવું નથી, આ દેહ મારો ઘોડો છે, નાવડું છે. કારણ આ હું કરું છું, અહંકાર એવું નથી, હું તો ચેતન આત્મા છું. કારણ આ બધું આ તો પરનું છે, પરધર્મ છે, નકલી છે. અસલ તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આ બધામાં જોનાર અને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા બાપજી લખ્યું છે કે આ બધું બાદ કરતો આ બાદ જોઈએ તું આત્મા સ્વરૂપ છે. નામ અને રૂપ આ બાદ કરીએ તો આપણે તો જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છીએ, ભગવાનના છીએ. દિશા શાણો ઉકલે, સત્સંગ કરે તાણીને ખ્યાલ આવે. પશુ બુદ્ધિ શાંત ટળે. સદગુરુના શરણે જે જીવ જાય એનામાં જીવનનું પરિવર્તન શું થાય? તો દેહ ભાવ એ હું છે અને ચેતન દેવ છે અને આત્મા ને પરમાત્મા હું છે આટલો ખ્યાલ આવે કે જે આત્મા છે એ તો પરમાત્માનો છે. તારે દેહ એ તો દેવોનું બનેલું પૂર્વજન્મના કર્મનું પડવું છે અને દેહની રચના એ તો પરધર્મ છે. આ સર આ તો મૂકીને બધાને જવાનું છે. નતું ને થયું અને મૂકી દેવાનું છે. જેમ અમે યોલગોમમાં નહોતા, કાલે હોત નાળા અને હમણાં પૂર્ણાવતી થાય છે, જવાના છીએ. આ જે મહેમાન છીએ તો એ બધું આ ગોઠવ્યું છે ને, મકવાન ને મંડપ બાંધ્યો છે ને, રવાનું ને ભૂરવાનું ને પંખા ગોઠવ્યા છે. પણ અમારે કેટલો ટાઈમ છે જવાનો? કેટલા વાગ્યા છે? 10:30 થયા છે. હવે 1.5 કલાક છે પૂર્ણાવતી. અમારા જીવનમાં કેટલું અમે તમારું સુખ ગમે સુખ હોય પણ અમે કેટલું બહુ ગબાના હે. તમારા મંડપના આ બધા મચ ગોઠવ્યા છે ને પણ અમારે તો 1.5 કલાક છે. ત્યારે આ જેમ અમારે છે એમ તમે ઘર ને ગોમ ને બંગલા ને કુટુંબ ને પરિવાર ને બધું વસાવ્યું હોય, પણ અમારું તો 1.5 કલાક છે. આ તો અમારું નક્કી છે, પણ તમારું 1.5 કલાક ન ગણાય. તમે જે કુટુંબને જે ગરજનું જે શરીર જે બધું રસો છે મામલો એને આપણે 1.5 કલાકે આ મારો છે એવું તમારું ન ગણાય. આ શ્વાસ જાય છે ફેર ન આવે તો શક હોય દસ્તાવેજ હે? આ મોય બેઠો છે કોણ છે? સોનું છે, શેઠી દંડ રવાનું છે હે? આ ધણી ઊન મારું ધણી થઈને ફરીએ છીએ, પણ આ બધું સપનું છે. આ સપનામાં આપણે પાડીએ છીએ. સુંદરદાસે કહ્યું છે આ તો રે સપનો હે અનાદિ આ તો રે સપનો હે અનાદિ સુંદર જ્ઞાન પ્રકાશ ભયો સૂતો મેં
સુંદરદાસનું પ્રમાણ ઉતરાલીએ છીએ કે સુંદરદાસ આખા જીવનમાં જીવ્યા પણ સત્પુરુષ નતા મળ્યા, ત્યાં સુધી જ્ઞાન નહોતું. તો આ સપનું ગણી પછી જાગ્યા તો કે સહેજો મેં રામ મિલાય. આ તો સપનામાં હું ફર્યો. આપણને સપનું લાગે તારે રાજા થાય, દેવ થાય, ઇન્દ્ર થાય, ને જાગે તો કશું ન હોય. તારે આ આપણે જે માની રહેલા છીએ, હું ગોધમજીનો છું અને પટોલ છું, જે શું મારું નામ અને ભગત છું, અને તમે આ અધર બેઠો છું, મંડપ રસ્યો છે અને બોધ થાય છે, પણ આ બધું સપનું છે. ગોધમજી જેવું જ કોઈ નથી. આ આપણે બધા છીએ, આ તો મહાપુરુષોનું કૃપાનું કારણ છે, અનુગ્રહનું કારણ છે, યોગ બળ કોમ કરે છે. આપણે બધા નથી પાડતા, પણ આપણને અંતરિક્ષ ત્રણલોકનો નાથ ભગવાન આપણે પરમાત્મા સ્વરૂપ થઈ ગયા, એ મહાપુરુષોનું યોગ બળ કોમ કરે છે. આપણે નિમિત્તે જણાવીએ છીએ, પણ એ ભગવાન આપણને બાળી રહ્યા છે. એના ખોળા આપણે બેઠેલા છીએ. આપણા દ્વારા એ પુરુષોની શક્તિ કામ કરતી હોય છે. નકા આ રજ ને આ તો પળમાં મટી જાય. જેમ આપણો મંડપ દેખાય છે, બધા બેઠા છે, બધા ભગત ને સંત બેઠા છે, મંડપ રસ્યો છે, પણ આ 1.5 કલાક શેડી હોય તો કશું જોવાનો મંડપ ઉઠાઈ લે, આ બધો ગોઠવ્યો છે એ બધો વાળી લે. એમ તમે અને અમે જુઓ પેલા હતા જ ને, આ જગતમાં 25 વર્ષ 50 વર્ષ પહેલા જન્મ્યા જ નતા, ના અત્યારે દેખાયા છીએ, ના હમણાં જતા રહેવાના. તો સ્વર દોડી બદલી નથી. તો આના પર ખોટો મોહ, ખોટી આસક્તિ નથી કરો. આના મોહમાં વર્તમાન ક્રમ બગાડ્યો તો કર્મભોગ બાદ જવું પડે. આપણા વડીલા શું જા તમે તપાસી જુઓ કે આપણા મા બાપ જન્મના દેનાર શું જો એની શું સ્થિતિ થઈ. કારણ તમે તમે ચોથા દાખલ થઈ ગયા, ચોથા અને આ હોય સેતુદાન રવાના, આ મૂકીને શું જવાના. વિવેકથી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. વિવેકથી વિચાર તો કલ્પિત પોમે બાદ સત એક અવશેષ રહે, પામો સુખ આઘાત. વિવેક પૂર્વક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આપણા વડીલા શું જા, એના વડીલા શું જા, એના વડીલા શું જા. તારા આપણે શું જવાના? તારા તો કોઈ દોડી તો બધેલી નથી, બીજા દાખલ થઈ ગયા છે. તો આ શું છે? આ સપનું કે બીજું કોઈ? આ જમા મેં નતા, કાલે તાને અત્યારે અને અત્યારે દેખાય છે, અને આગળ શરીર વાના નથી. આ જે મુદતિયા છીએ એમાં સંસારરૂપી કુટુંબને ઘેર આપણું જીવન એ મુદતનું જીવન છે. તો માતાઓ અને પુરુષો બધા નિર્મળ થો, અભિમાન ટાળો, મમતા ટાળો. તમારો આત્મા ભગવાન બેઠો છે, ચેતન એ અંશો છે અને એ પરમાત્માનો છે. જો આપણે પરમાત્માના લોકમાં જવાયા છે તો આનો ખોટો મોહ નથી કરો, કોઈથી રાગ દ્વેષ નથી કરો. પ્રભુએ જે એક વાત કહી દયાના માટે, એ મુખ્ય દયા વગરનો ધર્મ એ ધર્મ નથી. તમે ગમતતા જ બરાવો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મોક્ષો ઘટ વિશે ઇહ સદાય સુજાગ. તો જો દયા એ મુખ્ય પર ધર્મ કહ્યું. દયા વગરનો ધર્મ એ ધર્મ નથી. દયા વગર તમે ગમતનું જીવન શરૂ કરો, પણ કરુણા અને દયા ન આવે ત્યાં સુધી હૃદય ઢીલું ન પડે, અંતર આત્મા તરફ વર્તી ન જાય. બાયણે તમે બધું કરવાના, 1,00,000 2 લાખ ખર્ચ પાડ્યો, મેળાવડા કર્યો, પણ અંતર દયા જો આવી તો બધા તૂટી જશે. તો પણ આ હું હું આ જીવના હું મારા મોય બેઠો હોય ને હું આ શોનો આ કોણ હું કર્યું. તો દયા આવે તો વર્તમાન સુધરી જાય. જો આ કૃપાળદેવનું આપણે મુમુક્ષુના લક્ષણોમાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત, ત્યાગ અને વૈરાગ, આ તો મુમુક્ષુના લક્ષણો છે. તારે ભાવ સ્થિતિમાં 84 જનાર જીવ હોય, મહુ હોય કે અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષા, મૌન, બળાઈ, મમતા, મારું તારું, ખાઈ જુ, ભાગી જુ, તૂટી જુ, દગો, કપટ,
એ બધા સોના જીવ. આ તારે કૂતરો, કાગડો, સોમળો, ભૂંડળો, રેસડો, નાગ, વાઘ આ બધા ફરે છે. એ પેલા લક્ષણો વાળા જીવ, ક્રોધ વાળા, કપટ વાળા, ઈર્ષા વાળા, વેર વાળા, મૌન વાળા, બળાઈ વાળા આ નેસા લોકમાં થયા. ને પેલા લક્ષણ કયો? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત એટલે આત્મા, ત્યાગ. તો કે આત્માનો કોઈ હોતો જ નથી. આ વિષયોના હાથી કોઈ સંબંધ નથી. મહેમાન સંતો છે પરમાત્માના લોકમાં અમરાપુર જનાવે એવું આપણામાં આત્મા છે. આ ભાવ જાગે અને એ વર્તન કરે. એ બધા હું પરમાણાલું કજુ, પહેલા સુધનવા, મદાલસાના હાથ પુત્રો, જો ગોપીચંદર, ભર્તુહરી, બુદ્ધ ભગવાન, ગચ્છુ કુમાર, રાજ્યમંત્રીમાં આ બધા શાસ્ત્રોમાં જે મહાપુરુષો થઈ ગયા, રાજા અમરીશ, ભોજ રાજા, સિદ્ધિ રાજા, સત્વત રાજા, હરિચંદ્ર રાજા, માતાઓમાં તારામતી, દેવહૂતિ માતા, મદાલસા માતા, રાજુલ, ચંદનબાળા, મૃગાવતી, શૌરીબાઈ, મીરાબાઈ, લોહેમ, લીલમ, ઉગમસિંહ ના ઘેર ઉગમસિંહ, કેલનસિંહ, પાલનસિંહ આ બધા આગળ પુરુષો થઈ ગયા. એ બધા ધર્માત્માઓ છે. એનો લક્ષણ છે દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સતીલા આત્મા, ત્યાગ. આત્માના કોઈ નથી. ઓની મુક્ત થયેલા આત્માઓ બધા પરમાત્માના લક્ષણ. આજે એનો નામ લીધે પાંડવો જુઓ, ધર્મરાજા જુઓ, રોમ જુઓ, રોમના ભાઈ ભરત જુઓ, લક્ષ્મણ જુઓ, હનુમાન આ પુરુષોનો તમે નામ લો છો એ બધા મહાન તત્વવેતા થઈ ગયા. જો કબીર, અખો, પ્રીતમ, નિરોધ આ બધા પુરુષો થઈ ગયા. એ દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ. હરિચંદ્ર, નરરાજા, દમયંતી આ બધા જે તમે નામ લો છો એ બધા અંબરલોકના જીવ. એ બધા પરમાત્મામાં જવાવાળા. અને જેને એ મુમુક્ષુના લક્ષણો છે એ ભાવનું જેને આચરણ કર્યું એ અમરલોકમાં છે. હરિ બીજી માતાના પેટે અવતાર કરવો ન પડે. ગોપીચંદન, ભર્તુહરી, બુદ્ધ ભગવાન આ બધા જે મહાન તત્વતા કહો છો. કૃષ્ણ જીવન કઈ અનંત આત્માઓ નો ઉદ્ધાર થઈ ગયો. એ તરી ગયા અને બીજો તારી ગયા. ને આજે એના ગુણ આપણે ગાઈ અને આપણા અંતરનો બળ દૂર કરી અને પરમાત્માના લોકમાં જવાનો આપણો માર્ગ ખુલ્લો થઈ જાય. એવા પુરુષોના જીવન ચરિત્રો જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણો નવો અવતાર થઈ જાય. આપણને ખ્યાલ આવી જાય. ને જો જગતવાસી જીવો મૌનથી, બળાઈથી, રાજના આ બધા હરાળા કૂટનાર હોય એવાનું સેવન કરો તો રોટલું ખાવાનું તમને રાગ ને, દ્વેષ ને, ઈર્ષા ને, વેર ને, ઝેર ને, ખટાશ ને, ખાર ને, ખદવાર ને, મારી જુ ને, તારી જુ ને, એક પર અભિમાન ને આવો રોગ એવો કર્યો તો પછી પુત્ર કાગળમાં જઈ બરદા ને બે હો આ બધા જે કર્મ ભોગવ્યું છે એ નેશી કક્ષાના જીવ હોય એનો આ લક્ષણ હોય. મન ને, બળાઈ ને, મમતા ને, મારું ને, તારું ને, ક્રોધ ને, લોભ ને, ઈર્ષા ને એ બધા નેશાલોકમાં જવા વાળા. તાર ઉદ્રલોકમાં જવા વાળા આત્માઓ આ પરમાણુ. આ કરવાનું તમારા જીવનમાં જોહો તો તમને ખ્યાલ આવે તમે સે દિશામાં જઈ રહ્યા છો. ધન વૈભવ પૂર્વ પુણ્યના યોગો તમારા હોય એ ભોગવો. તમારા કોઈ પ્રત્યે મને ઈર્ષા નથી. તમારે રાજરાજેશ્વર હોય પૂર્વ પુણ્યના યોગથી તો ભલે ભોગવો. પણ તમારું વર્તમાન જીવન પરમાણુ કે તમે ઓમ જાઓ છો કે ઓમ જાઓ છો, ઉદ્રલોકમાં જાઓ છો કે નેશાલોકમાં જાઓ છો. એ પોતા દરેકને મનુષ્ય અવતારમાં સત્સંગ કરે તારીને ખ્યાલ આવે કે મારો આત્મા કર્મના બંધનના માર્ગે જાય છે કે કર્મના બંધનમાંથી મુક્ત થઈને પરમાત્મા આત્મા પરમાત્માના લોકમાં જાય. આમ ઉદ્રલોકમાં જાઉં છું કે નેશાલોકમાં જાઉં છું. કુટુંબ, પરિવાર જે અવતારમાં જોજો હોય તમારા ફક્ત તમારો આત્મા અને પરમાત્મા જા તો આ રોગથી કઈ મુક્ત થવાના. આ જીવનમાં જો જીવવું હોય તો તમે આત્મામાં. જો તમારા ઉદ્રલોકમાં જવું હોય, કલ્યાણના માર્ગે જવું હોય તો તમારો આત્મા આ બધામાં આત્મા ના બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરતા થો. પાણી અર્પણ કરો તો તમે જોઈ જુઓ કે બનાવનાર દાતા કોણ અને કેનું. અનાજના કણ જુઓ તો જુઓ કે કોણ બનાવનાર અને આમાં કોણ ગ્રહણ કરનાર. ના આ મારફતી આમાં શક્તિનો દાતા કે હે ભગવાન તું છું તો ગદગદિત કર. દોન દેતા રુદન થતું જાય અને દોન દેવાય એ પરમાર્થ બનતો.
તમે દોન દો, બીજાને જમારો, તમારું હૃદય ફાટી જાય, હોદા તૂટી જાય. હે ભગવાન, આવી એ ભૂમિકા. હે ભગવાન દાતા, તું જેને જોયું બીજા જીવોને દુઃખી જોઈ અને તમારું હૃદય ફાટી જાય, તમારું ગરીબના મા બાપ થઈ જાય, અન્ન દો, વસ્ત્ર દો, જે કોઈ રીતે વસન બોલો, પણ બોલતા બોલતા મારું જીવન ફરી જાય. હે પરમાત્મા, હે ભગવાન, પૂર્વ હું કર્મમાં બોલતા ના આ બધા જીવોનો કર્મ થઈ પાડતા નથી. જે દિન શાસ્ત્રમાં લખેલો કર્મ હે એ તો ઈ રહે, પણ આશુભ આશુભ વેદ તમે નથી પાડતા. કૂતરો, કાગડો, બમરો, ભૂંડરો, રેસડો, નાગ, વાઘ, મનાળો, આ બધો શું કરી જાય? અને આ ચોથા આચાર્ય તમારે ઘેર બે હોથી પાડીઓ થઈને પાડા થઈ, આ બધું ચોથા આવે. આ ભલામણા નથી આવતા. આ આપણા વડીલા છે, આ ક્રમમાં ભૂલ ખાઈ ગયેલા આપણો મા બાપ જો ગતિ કુશળ નતા તો એ ભગવાનના લોકમાં જતા રહ્યા. ગતિ કુશળ તો આવું કયું છે? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય, મુમુક્ષુ, ઘટ વિશે આવા લક્ષણો વાળા જો હોય આપણા મા બાપ તો એ પરમાત્માના લોકમાં જે લખ્યા હોય અને એવું ખુશી એવું નિમય કહેવાય, એવું દ્રઢ. આ ભવન વગરના જે વિશે એ તમે ન માનતા કે તમારા માટે ભગવાન તો હમણાં પૂર્ણ વાળી હોય. તમે વર્તમાન સુધારો, વર્તમાનમાં દયાના સાગર થો, દિલાવર થો, ધરતી જેવા ધીરજવાળા થો, સદગુણો ધારણ કરો. તમારામાં આત્મા અને આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. પરમાત્માનું અર્પણ કરવાના ભાવ કરો તો તમારી વસ્તી ઢીલી પડે, તમારું મન દરિયા જેવું છે. જો અમારા રોમજી બાપુ અને નાથુરામ બાપુ વર્તમાનમાં આ જ ભૂમિકામાં થઈ ગયા તો એનો પરમાણ અત્યારે કઈ બધા ગામોમાં કબૂતર ખાનો અને કલોલ થઈ ગયો છે. હમણાં પેલા દિવાળીવાળા કાર્યક્રમ દ્વારા એને પરબડીનું નક્કી કર્યું કબૂતર ખાનું અપર ભૂની અને લઈને આ જો ને કબૂતર ખોરાના ભાવ ચીમનું કરે છે, સુલ્લાવાળા ભાવ કરે છે, ગરોડાવાળા નથી થવાનું છે ને આ ભજપરામાં થઈ ગયું, આ પોનેલમાં થઈ ગયું. જુઓ ના આ ભાવ કેના કામ કરે છે? એ મહાપુરુષોનો પરમાણુ કામ કરે ને હૃદયમાં ત્યાગના ભાવ કેટલા આવી ગયા છે. પેલા ભજપરાવાળા કે મારે ફેર મેરાવડો કરો સાહેબ, પેલા બીજા પોટીમાં હતા ને જતા રહેવાના હતા એવા કે ભાઈ સાહેબ તમારે તો કબૂતર ખોવાનું છું ને મેળાવડો છું, પણ આ મારે તો મેળાવડો હોય ને કબૂતર ખોવાનું, આ મારે તો ભાઈ સાહેબ ગમે તેમ કરો બીજો મેળાવડો કરવો. એટલે આપણે મેળાવડા તો આ થયા છીએ તો પૂરા થતા નથી, મેળાવડા માગવા આવો છો તારા ભાવ હું કામ કરું. જો જીવ અવળા જતા હોય અને હવળા ફરે છે કારણ સેવી ભૂમિકા હાથ લાગે. જો હૃદયમાં શક્તિ પડી છે પણ શક્તિનો ઉપયોગ થાય તો આ પૂર્વ દિશામાં જતો હોય અને પશ્ચિમ દિશામાં જતો હોય છે ને પૂર્વ દિશામાં વડે સૂર્યના સન્મુખ થઈ જાય ત્યારે આપણું જે જીવન વિષયોના તરફ વહ્યું જાય છે. ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું ને મોન ને બળાઈ ને મારું ને તારું ને ખાઈ જવું ને લઈ જવું ને ભાગી જવું તૂટી. પણ આ તો સપનું છે. પણ જો સત્સંગના યુગમાં રહી અને નિર્મળતા હે તો તમારું મળ્યું દેવ જાગે, આત્મા દેવ માંથી તમને કાળજી જાગે. આ મારું પાડું છે જ માહિતર નહીં ખમણ જો પાહુદી પણ મળ્યું તરવું તો તરવું ને તસ્કર વિદ્યા એ યાત્રા ઉઠાવશું, યાત્રા ઉઠાવશું, યાત્રા ઉઠાવશું, યાત્રા ઉઠાવશું, યાત્રા